નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલખ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે સંત દેખીને નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, લાખો ગુના ક્યાં, એક ગુના તો ક્યાં કરે, લાખો ગુના બક્ષીસ. જ્યાં એક ખેતરમાં એક સોમણ કપાસનો ઢગલો પડ્યો હોય ને, તો એને જલાવવા માટે સોમણ ચિનગારી ન જોઈએ, ફક્ત એક ચિનગારી કાપી છે. તો આપણા હિન્દુ ધર્મમાં એક ચિનગારી એવી છે કે તમારી અંદર અજબો જન્મની, કરોડો જન્મની જે ગુનાઓ પડ્યા હોય છે, જે કર્મ પડ્યા હોય છે, અને જે કર્મ આપણને બંધન કરતા હોય છે, એ કર્મને જો કોઈ સાચો સાધુડો મળી જાય, સાચો સંત મળી જાય, કોઈ સાચો બાવલિયો મળી જાય, કોઈ સાચો ઓલિયો મળી જાય, તો એની દૃષ્ટિ તમારા ઉપર પડતા જ એ તમારા કર્મને બાળીને ભસ્મ કરી દેશે અને એ તમને કોલસામાંથી હીરો બનાવી દેશે. અને આપણે જોઈએ છીએ કે આજના આપણા હિન્દુ ધર્મના ઇતિહાસ તો તમે જુઓ, સાધુઓએ જે બગડ્યા છે, જે કાળા કોલસા જેવા હતા, એના ઇતિહાસો રચાઈ ગયા છે. આપણે જોઈએ કે વાલ્મીકી ઋષિ એ વાલિયો હતો, તોરલ, સાસત્યો, સધીર, ખેમડીઓ, કોટવાળ, આ બધા કોણ હતા? રાજા રાવત, રણસિંહ, આ બધા બગડેલા જ હતા, કોઈ સુધરેલો નહોતો આમાંથી. અને જ્યાં જ્યાં સાધુની નજર પડી છે, જ્યાં જ્યાં સાધુની ચિનગારી અડી ગઈ છે, ત્યાં આ કોલસા બળી ગયા છે. અને એ કોલસા બળી ગયા, એમાંથી હીરાનું રૂપ ધારણ કરી લીધું છે. તો આવા જ આપણે જૂનાગઢના બાવળિયાની વાત કરવી છે કે જે બાવળિયાનું નામ હતું વેલનાથ બાવા. આદેશ સંપ્રદાયના બાવા હતા વેલનાથ, અઘોર સંપ્રદાયના હતા, અલખ નિરંજનનો નાદ જગાવતા હતા. અને આ વેલનાથે એક દી એવું થઈ ગયું કે હમણાંથી ક્યાંય બહાર પ્રજામાં નીકળ્યો નથી, તો આજે તો જાવું છે પ્રજામાં. અને પ્રજા શું કરે છે, પ્રજાના, અને સાધુ પ્રજામાં નીકળે એનું કારણ જ એક હતું કે એમનો ધક્કો ખોટો ન પડે. એ 15 દિવસ ફરે, 20 દિવસ ફરે, પણ એમાં એક ને એક આવો માણસ એમને ઝડપાઈ જાય અને એનું કલ્યાણ કરવા માટે જ પ્રજામાં નીકળતા હતા. જેને ધોયેલો છે એને ધોવાની જરૂર નથી, પણ જે અંદરથી મેલો દાઢ છે, જેના મનડા રંગાણા નથી, જેના મનની અંદર કાળાશ પડી છે, જેના મનડા કોલસા જેવા છે, જેનું ચિતડું ચગડોળે ચડેલું છે, અને આવો એકાદો જણ મળી જાય, આવો એકાદો પુરુષ મળી જાય એટલે સાધુડા બહાર નીકળતા હતા, વસ્તીમાં આવતા હતા. અને ધીરે ધીરે આ વેલનાથ અહીંયા જુનાગઢથી નીકળ્યા છે અને ફરતા 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 એક એવું ગામ આવે છે, ત્યાં હવે સાંજનું ટાણું થઈ જાય છે. એટલે વેલનાથ વિચાર કરશે કે હવે સાંજનું ટાણું થયું એટલે ગામમાં ક્યાંય કોઈ સારો ભગતનું ઘર મળી જાય, સારો વિસામો મળી જાય, ત્યાંનું રાત્રિ રોકાણ અહીંયા ગામડામાં કરી લો. હવે આ જ ગામની અંદર એક રામભાઈ, રામો એટલે એટલો બધો પાપી, એટલો બધો હત્યારો, એના બધા ગામમાં રામો શિકારી જ કહેતા હતા. એ શિકાર કરે અને પોતાનું ગુજરાન ચલાવે, અને જે શિકાર, જે પશુ પ્રાણીઓનું જે માંસ લાવે એ માંસ વેચતો હતો એ, અને એનું ગુજરાન ચલાવતો હતો. હવે ગામ છે ને, ત્યાં ચમચા ઘણા હોય, ગામ હોય ત્યાં ઈર્ષાળુ ઘણા હોય. ત્યાં જે આ વેલનાથ બાપુ છે એ ગામના એક ચોક છે, અહીંયા આવીને ઊભા છે. અહીંયા 4-5 આમ જુવાનડા ઊભા છે ને એમને વેલનાથ બાપુએ કહ્યું કે અહીંયા
કોઈ સારું એવું ભગતનું ખોડિયું ખરું? મારે અહીંયા મારે આરામ કરવો છે, મારે એને અહીંયા રાતવાસો લેવું છે. હવે આ લુખ્ખાઓને એવું થઈ ગયું ને કે જેને સાધુને જે લોકો સમજી જ ના શકે, આવા અહંકારી માણસો, એમને થયું કે નક્કી આજે એવું કરીએ, જો જગતમાં તમે લોકોના ગળા કરી દો તો હલે, પણ હવે તો સાધુને પણ ચક્કરે ચડાવી દે એવા જગતના માણસો પડ્યા છે, હરામી માણસો પડ્યા છે. અને આ હરામીઓએ એવો વિચાર કર્યો કે આ જોગીડાને આપણે રામા શિકારીનું ઘર બતાવી દઈએ, પછી આને ખબર પડે કે આ ભગતડો કેવો છે ને એના ત્યાં કેમ રહેવાય, પછી આ સાધુને ખબર પડશે. તો એક ભાઈએ આગળ ચીંધી દીધી કે અહીંયાથી સીધા વયા જાઓ, સામે છે એ રામભાઈ છે, એ ભગત માણસ છે અમારા ગામમાં. હવે વેલનાથને તો કંઈ ખબર નથી, અને જો ખબર પણ હોત તો પણ વેલનાથને એવું હતું કે ચલો આજે આની જિંદગી સુધરી જશે. માની લો કે એમને દિવ્ય દૃષ્ટિથી એમને વેલનાથને રામાને જાણી લીધો હોત, તો પણ ઈરાદાપૂર્વક એ રામાના ઘીરે જાય છે. અને અહીંયા જઈને હવે રામો તો શું, એની પાસે તો શું હોય? એની પાસે તો ફરસીઓ, ભાલા, બરસી અને પેલી પક્ષીઓને પકડવાની જારીઓ ને આવું બધી એને અહીંયા હોય. એટલે મતલબ એને અહીંયા તો શિકારના હથિયાર જ હોય, બીજા હથિયાર તો એને અહીંયા હોય જ નહીં. હવે જ્યાં વેલનાથ બાપુ ત્યાં જાય છે અને અલખ નિરંજન કહે છે, ત્યારે આ રામભાઈ આ શિકારી પધારો બાપજી, અલખ નિરંજન જય ગિરનારી, અલખ નિરંજન જય ગિરનારી, અલખ નિરંજન જય ગિરનારી. આ રામભાઈ 3 વખત બોલી જાય છે. ત્યાં તો વેલનાથને એમ થાય છે કે વાહ ભાઈ વાહ, વાહ રામા વાહ. પણ અહીંયા વેલનાથ આમ નજર કરે છે, ખબર પડે કે શિકારી માણસ છે. પછી એ કહે છે કે હે બાવલિયા, હું સંસારી છું, પણ હું શિકારી માણસ છું, હું પાપી છું, હું હત્યારો છું, અને મારા ઘીરે પાપનો જ રોટલો છે. મારા ત્યાં સત્યની કમાઈ નથી, હું મજૂરી કરતો નથી, હું ખેતીવાડી કરતો નથી. અહીંયાથી જંગલમાં જાઉં છું, અહીંયાથી પશુ પંખી પ્રાણીઓને મારું છું, અને એના માંસથી હું મારું ગુજરાન ચલાવું છું, અને અમે પણ માંસાહારી જ છીએ. ત્યારે વેલનાથ બાબાને એમ થઈ ગયું કે આની આગળી પકડવાવાળો કોઈ માણસ નથી આ જગતમાં. કારણ કે એક વખત નહીં, આપણા અહીંયા સાધુ આવે ને અને સાધુ આપણને કહે કે હરિઓમ, તો આપણે એક જ વખત બોલીએ કે હરિઓમ બાપુ. પણ આ રામો તો ત્રણ વખત બોલી ગયો છે, અલખ નિરંજન બાપુ, અલખ નિરંજન બાપુ, અલખ નિરંજન બાપુ, જય ગિરનારી બાપુ, જય ગિરનારી બાપુ, પધારો બાપુ, જય ગિરનારી. એનો કેટલો હરખ! આ સાધુડાને જોઈને રામભાઈ આજે ગાંડો થઈ ગયો છે. ભલે એ શિકારી હતો, પણ એના શબ્દો એટલા પ્રેમાળ હતા. તો વેલનાથને થઈ ગયું કે માનો ન માનો, આ છે કોલસો, આ છે જેસલ જાડેજા જેવો, પણ આ હીરો થઈ શકે એવું છે, આ 100% સોનું બની શકશે. અને આની અંદર જો પિત્તળ ભળી ગયું છે, એ પિત્તળને હું કાઢી નાખું તો આ 100% સોનું થઈને ઊભું રહે. ત્યારે પછી વેલનાથે કીધું કે ભાઈ રામભાઈ, મારે તમે જેવા હોય એવા મારે તમારે ઘીરે રોકાવાનું છે, તમારે ઘીરે મારે અનાજ લેવાનું છે, તમારા ઘરનું મારે ખાવાનું છે. તો રામભાઈના મનમાં એવું કે ભાઈ આ સાધુ છે એ આપણા ઘરનું ન ખાય. તો કે બાવલિયા જોગી મહારાજ, હું તમને કોરું સીધું દઈ દઉં. તો વેલનાથ કે મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે, એ તારી પત્નીને ક્યાં રસોઈ બનાવી દે. જુઓ તો ખરા બાવલિયા. અને બાવલિયા જેને એક છે ને કે બાવલિયાની જેના પર બાવલિયાની દ્રષ્ટિ પડી ગઈ ને, તો બાવલિયા નક્કી જ કરી નાખે કે આ કોલસાને મારે હીરો બનાવવો જ છે. હવે વિચાર તો કરો, વેલનાથ જેવા વેલનાથ બાબા આજે એક સામાન્ય એક શિકારીના ત્યાં, એક રામાના ત્યાં ભોજન લેવા તૈયાર થઈ ગયા છે. એમને ખબર છે કે આ શિકારી છે,
આ પાપ કરી રહ્યો છે. પણ બાવલીઓ જ પાપ ધોઈ શકે. અને બાવલીઓ એક એવો સાબુ છે ને કે આ જગતના ઘણા બધા સાબુ છે ને પણ શરીરનો મેલ કાપી શકે. પણ જો બાવલિયા રૂપી સાબુ તમને મળી જાય, કોઈ સાચો જોગીડો રૂપી તમને સાબુ મળી જાય ને અને એ તમને ધોવે ને તો તમારા અંદરનો મેલ ધોવી નાખે, અંદરથી તમને ઉજળા કરી નાખે અને અંદરને ભીતરને બહાર બંને બાજુ ઉજળા કરી નાખે. હવે અહીંયા રામાની અહીંયા રસોઈ થઈ ગઈ છે. હવે વિચાર તો કરો, આજે રામભાઈ છે ને એ આ વેલનાથને પ્રેમથી જમાડે છે, વેલનાથ ત્યાં પ્રેમથી જમે છે. પછી તો રાત્રે રોકાણ અહીંયા કરે છે. રાત્રે એક વેલનાથનો ઢોલિયો અને આ રામભાઈનો ઢોલિયો હોય છે. રાત્રે વેલનાથ બાપુ અહીંયા સત્સંગ કરે છે, સમજવાની વાતો કરે છે, એને સમજણ આપે છે. અને ત્યારે આ રામાને એવું થઈ જાય કે વાહ બાપુ વાહ, તમારા શબ્દોએ તો મારું હૃદય ખોલી કાઢ્યું, મારું પરિવર્તન કરી નાખ્યું. અને સવારે જ્યાં વેલનાથ બાપુને આ પાણી ગરમ કરી દેશે, નાહવા માટે પાણી કાઢી દેશે અને એમની સેવા કરે છે. પછી અને વેલનાથ બાપુ કે હવે હું રજા લઉં. પણ ત્યારે વેલનાથ બાપુ કહે છે કે લે આજથી ના. પછી તો વેલનાથ બાપુના ચરણોમાં પડશે કે બાપુ હવે એક કામ કરો, મને તમારો શિષ્ય બનાવી લો. કે તમે રાત્રે મને જે જ્ઞાન આપ્યું ને તો મને હવે ખબર પડી કે હું પાપના પંથે હાલી રહ્યો છું અને આ મનુષ્ય જન્મ જેવો કોહિનૂર હીરો છે, મને કોહિનૂર હીરા જેવો કિંમતી મનુષ્ય જન્મ મળે છે, એને હું કોલસો ગણીને એને હું કાદવમાં ફેંકી રહ્યો છું. ત્યાં વેલનાથ બાપુ પછી એને કંઠી બાંધે છે, એને ઉપદેશ આપે છે, એને નામ આપે છે, એને બોધ આપે છે. હવે અહીંયાથી તો વેલનાથ બાપુ એને આશીર્વાદ દઈને વયા જાય છે. આમ ધીરે ધીરે 6 મહિનાનું ટાણું વહી ગયું છે. અહીંયા વેલનાથને એમ થયું કે ઓલા ગામમાં હું અહીંયા ગયો હતો, અહીંયા રામો શિકારી આજે લાવને એને અહીંયા જાવ તો ખરો, એનામાં કેટલું પરિવર્તન આવ્યું છે. એ શિકાર કરે છે કે નથી કરતો. હવે આ તો જોગીડા બાવા અને એમાં આદેશ બાવા અને અઘોરી બાવા, એટલે આદેશ નામમાં એટલી તાકાત હોય છે, એટલે જ એને આદેશ કહેવાય છે. કોઈ સાધુને પાછળ આદેશ લાગતું નથી અને કોઈ સાધુના પાછળ નાથ લાગતું નથી. ખાલી જ્યાં નાથ સંપ્રદાયનો જોગીડો હોય એની પાછળ જ નાથ લાગે છે. કેમ કે એને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 4 અંધકરણનું નાથેલા હોય છે અને એ આજ્ઞાચક્રનો માલિક હોય છે, એટલે એને નાથ કહેવાય છે. તો જોગીડાને થઈ ગયું, વેલનાથ બાવાને એવું થઈ ગયું કે જે 6 મહિનાના વાણા ભાઈ ગયા છે, આની પરીક્ષા તો કરવી જ જોઈએ. એને વિચાર કર્યો કે માણસ રૂપે જવું નથી, જો માણસ રૂપે જવું તો એની પરીક્ષા નહીં કરી શકું. તો અહીંયા તો વેલનાથ બાબાએ એક હરણનું રૂપ ધારણ કર્યું છે અને અહીંયાથી પછી અહીંયા આવે છે ગામમાં. અહીંયાથી નજીક જ રામાનું ઘર છે અને એક સુંદર હરણ, અને જ્યાં વેલનાથ બાબલીઓ જ્યાં હરણનું રૂપ ધારણ કરે એ હરણમાં ખામી પણ શું હોય. એક સુંદર હરણ અહીંયા ફરી રહ્યું છે. જે માણસો આવ્યા ને કહ્યું કે રામા કે હા આજે તો આપણા ગામના ગાંધે તારા ઘરની સામે જ એક શિકાર ફરી રહ્યું જોતું. હવે રામા કે મને તો આ વેલનાથ બાપુ આવ્યા હતા, એમને મને કંઠી બાંધી છે, ઉપદેશ આપ્યો છે, હવે હું આ બંદૂક નહીં ચલાવી શકું, હું હવે હથિયાર નહીં પાડી શકું. પણ ત્યારે હવે ઓલા કહે છે કે રામા અમે તારે હવે ક્યાં કાયમ હથિયાર ઉપાડવાના છે, આ ઘરના આંગણે શિકાર આવ્યો છે તો આને પૂરો કરી નાખ્યું. અને આમે એવું થઈ ગયું ને રામાને કે હવે આપણે ક્યાં ઘડીએ શિકાર કરવો છે અને વેલનાથ બાપુ અહીં આવીને ક્યાં જોઈ રહ્યા છે.
લાવા જે હથિયાર ઉપાડી લો. તો એને એ છ મહિનાથી જે એની બંદૂક હતી એ જે ખૂંટીએ ટીંગાડેલી, એમાં છરા ભર્યા છે, એમાં કારતૂસ ભર્યો છે, અને એમાં 5 ગોળી ભરી છે. અને અહીંયા જ્યાં બરાબર એ બંદૂક લઈને જ્યાં હરણ હતું અહીંયા આવ્યો, ત્યારે હરણના રૂપમાં રહેલા આ વેલનાથ બાવલિયાએ જોયું કે આના હાથમાં બંદૂક છે અને આ ગોળી મારશે, નક્કી હજુ આ સુધર્યો નથી. તો પછી અહીંયા હરણ અહીંયાથી ભાગવા માંડ્યું, પણ એની પાછળ રામો ભાગે છે. અને એમ કરતાં કરતાં ઠીસ્યું 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 કરતી 5 ગોળી હરણના શરીરમાં ધડવી દીધી. અને પણ હવે આ તો ઓછું કંઈ હરણ હતું, એ તો બાવલિયાનું રૂપ હતું. પણ અહીંયા જ્યાં ગોળી વાગી અને એને રામાને થઈ ગયું કે અહીંયા હરણ પડ્યું છે, પણ અહીંયા જઈને જુએ તો હરણ બરણ કંઈ જ મળે નહીં. તો રામાને થઈ ગયું કે અહીંયા હરણ હતું, મેં 5 ગોળી એના શરીરમાં ધડવી દીધી, હરણ ગયું ક્યાં? અને નિશાસો નાખીને ઘેરે આવે છે અને એના પસ્તાવો થાય કે અરે મેં શું કર્યું આજે? મને ગુરુજીએ ના પાડી હતી અને મને કોલસામાંથી હીરો બનાવવાનો હતો, અને આજ પણ મેં પાપનો પંથ પકડી લીધો. અને અમે તો બરાબર આમ અહીંયા ઘરે આવે છે ને જે એની બંદૂક છે એ આમ ખૂંટી ટીંગાડવા જાય છે, અહીંયા જ એક ભાઈ આવે છે અને આ રામાને કહે છે કે હે રામભાઈ, તમને વેલનાથ બાપુ તમને યાદ કરે છે ને અટાણે તમારે જુનાગઢ આવવાનું છે. તો રામાને થઈ ગયું કે બાપુને આજે ટાઈમ મળ્યો, 6 મહિના વયા ગયા, મને કોઈ દી યાદ ન કર્યો, અને આજે મેં આ પાપ કર્મ કર્યું એટલે બાપુએ મને અહીંયા બોલાવી લીધો. હવે જે ઓલી એમની જે બંદૂક છે એ ખીંટીએ ટીંગાડવા જાય છે, પણ ટીંગાડી નથી એને, એની બંદૂક તેના હાથમાં જ રહી ગઈ છે. અને એમને એમ આ રામો અહીંયાથી હાલી નીકળે છે, અને જ્યાં વેલનાથ બાપુનો જગ્યા હતી અને એનો આશ્રમ હતો, એની કુટિયા હતી, અહીંયા આવે છે. અને અહીંયા આવીને જુએ છે તો રામાને એવું થઈ જાય છે કે વેલનાથ બાપુના શરીરે સફેદ પાટા બાંધ્યા છે, અને છાતીએ પાટા બાંધ્યા છે, પેટ પર પાટા બાંધ્યા છે, ખભે પર પાટા બાંધ્યા છે, એમના પગની સાથોડાએ પાટા બાંધ્યા છે. ત્યારે રામો કહે છે કે હે ગુરુજી, આ તમારા ઉપર આવો કૃત્ય કોને કર્યું? તમને કોને માર્યા? તમારો એવો કોઈ દુશ્મન છે કે તમારા ઉપર એને હુમલો કર્યો? એ કોણ છે? મને એનું નામ આપો. મારી પાસે બંદૂક છે, હું તમારા માટે એને પૂરો કરી દઉં. ત્યારે વેલનાથ બાબા હસીને કહે છે કે બેટા, આ તારી જ બંદૂકની ગોળી છે. અને અહીંયા પછી જ્યાં વેલનાથ બાપુએ પાટા ખોલે છે બધા, અને એના સેવકને કહે છે કે રસોડામાંથી ચીપીઓ લાવો, અને રસોડામાંથી ચીપીઓ લાવે છે. તમે વિચાર તો કરો વેલનાથ બાપુનું સાહસ કેટલું. એ વેલનાથ બાપુ એક ચીપિયાથી એના જે અંદર ગામાં જે ગોળી પડેલી હોય છે એ બંદૂકની ગોળી બહાર કાઢીને રામાને બતાવે છે કે બેટા આ ગોળી તારી જ છે ને. ત્યારે રામાને થઈ જાય છે કે બાપુ મારી જબરજસ્ત ભૂલ કરી, હવે તમે મને મૃત્યુદંડ આપો. ત્યારે વેલનાથ કહે કે રામા, મૃત્યુદંડ ન દેવાય, હવે તારો સુધારવાનો અવસર આવી ગયો. આ છેલ્લી હદ હતી, એ હદમાંથી તું બહાર નીકળી ગયો અને હવે તું બેહદ થઈ જવાનો છે. ત્યારે હવે સંતો તો કૃપાળુ હોય છે, ભલે પોતે દુઃખ વેઠી લે. અને એક વસ્તુ પણ સાચી છે કે જો કોલસાને હીરો બનાવવો હોય તો એના માટે પ્રયત્ન કરવા પડે, એના માટે દુઃખ પણ વેઠવું પડે. તો વેલનાથ બાપુ કહે છે કે હવે રામા તું ઘીરે જા અને આ પ્રભુનું ભજન કરી દો. પણ અહીંયા તો તમે જુઓ, આ રામો એ બંદૂક છે ને ગુરુજીના ચરણોમાં ધરી દેશે અને ગુરુજીને કહે છે, વેલનાથ બાબાને કહે છે હે બાપુ, હવે માફ કરો મને, હવે તો તમે મારો તોય તમે ને જીવાડો તોય તમે, હું તમારું સાનિધ્ય છોડીને હું ક્યાંય જવાનો નથી.
અને પછી તો અહીંયા આ રામો છે એ ગુરુજીની સેવા કરે છે અને છેલ્લે પછી રામાને કહેવું પડ્યું, હે ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતાર, હજી ગુરુજીએ શબ્દ સુનાયો રે, ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતાર, એવા ગુરુજીએ શબ્દ સુનાયો દેશ રે દેખાડ્યો મને, સૂતો રે જગાડ્યો રે, દેશ રે દેખાડ્યો મને, સૂતો રે જગાડ્યો ને, એવો અલખ પુરુષ ઓળખાયો ને, એવો અલખ પુરુષ ઓળખાયો રે, ભર રે ભવ રે સાગરમાંથી મારા, હે ગુરુજીએ તાર્યો ને, ઓલા જમણાના હાથેથી છોડાવ્યો, આ ભવ રે સાગરમાંથી મારા, હે ગુરુજીએ તાર્યો રે, એવા જમણાના હાથેથી બચાવ્યો રે, હજી ખાલ રે ઉતારું મારા શરીરની તાણી રે, એને સોનેરી રંગે થી રંગાવું રે, મોજડી શિવડાવી મારા, હે ગુરુજીને પહેરાવું રે, તો એ મારા ગુરુજીના ગુણનો તોલ નાવે રે, એજી મોજડી શિવડાવી મારા, હે ગુરુને પહેરાવું રે, તો એ મારા ગુરુજીના ગુણની તોલ નાવે રે, એવા ધન ગુરુદેવા મારા, હે ધન ગુરુદાતા, એવા ગુરુજીએ શબ્દ સુનાવ્યો રે.